જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કુંવરબાઈનું મામેરું વિશે. જેમના લગ્નના 2 વર્ષ પૂર્ણ હજુ સુધી નથી થયા તેઓને આ લાભ મળી શકે છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ જે યોજના છે તેમાં લાભ કોને મળશે. તો જો તમારા ઘરમાં 1 અથવા તો 2 દીકરી છે ત્યાં સુધી આ લાભ મળી શકશે. 2 થી વધુ દીકરીઓ હશે તો તેમને આ લાભ મળશે નહીં, પરંતુ 1 કે 2 દીકરીને જરૂરથી આ લાભ મળશે. આ યોજનામાં 6 લાખ સુધીની આવક મર્યાદા હોવી જરૂરી છે. એટલે કે જે દીકરી છે તેના પિતાની વાર્ષિક આવક 6 લાખ સુધીની હોવી જરૂરી છે. કુટુંબની 2 પુખ્ત વયની કન્યા એટલે કે 2 દીકરી સુધીની આ યોજનાનો લાભ મળી શકે છે. જો ઘરમાં 1 દીકરી છે અથવા તો 2 દીકરી છે તો મળી શકશે. 3 દીકરીએ નહીં મળે અથવા તો 3 થી વધુ દીકરીને નહીં મળે. કન્યાની વય મર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વય મર્યાદા 21 વર્ષની હોવી જરૂરી છે. લગ્નના 2 વર્ષની અંદર આ સહાય માટે અરજી કરવાની રહેશે. 2 વર્ષ પૂર્ણ થઈ જશે તો તમને આ જે સહાય છે તેનો લાભ નહીં મળે. 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવાપાત્ર રહેશે. સમૂહ લગ્નમાં ભાગ લેનાર જે લાભાર્થીઓ હોય છે તેમને પણ આ લાભ જરૂરથી મળશે. ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો કન્યાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારીશ્રી પાસેથી મળેલો કન્યાનો જાતિનો દાખલો, કન્યાના પિતા અથવા તો વાલીનું વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ જે કન્યાનું અથવા તો કન્યાના પિતાનું વાલીનું હોવું જરૂરી છે. મેરેજ પહેલાંનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. સ્વઘોષણાપત્ર જે તમારે અહીંયા વેબસાઇટ ઉપરથી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. સાથે જ જો પિતા હયાત ન હોય તો પિતાનો મરણનો દાખલો. આટલા ડોક્યુમેન્ટ્સ લઈને તમારે અહીંયા જે ઓનલાઈન આ જ વેબસાઇટ ઉપર તમારે અરજી કરવાની રહેશે. આપણે હવે અરજી કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ. અરજી તમે તમારા મોબાઈલ થ્રુ કરી શકશો. સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ તમારે સર્ચ કરવાનું છે. ઈ સમાજ કલ્યાણ લખશો એટલે આ રીતની વેબસાઇટ આવી જશે. અહીંયા તમારે આ રીતનું પેજ આવશે. જે લોકોએ અગાઉ ઈ સમાજ કલ્યાણમાં કોઈ લાભ લીધો હશે તો તમારે ફક્ત લોગિન કરવાનું રહેશે આઈડી પાસવર્ડથી, પરંતુ ન્યૂ યુઝર આઈડી માટે અહીંયા યુઝર રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને આધાર કાર્ડ મુજબ અહીંયા કન્યાનું નામ, જેન્ડર, બર્થ ડેટ, આધાર કાર્ડ નંબર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, કાસ્ટ અહીંયા તમારે બધું ફિલઅપ કરી લેવાનું છે. પાસવર્ડ તમારે ક્રિએટ કરી લેવાનો છે. કેપ્ચા કોડ એડ કરીને તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. હવે તમારે મોબાઈલ નંબર પર એક આઈડી પાસવર્ડ આવી જશે. તેનાથી તમારે લોગિન કરીને તમારું ફોર્મ જે છે એ ફિલઅપ કરી લેવાનું છે. જે પણ લોકોના હજુ સુધી લગ્નના 2 વર્ષ પૂર્ણ ન થયા હોય તેઓ આ લાભ મેળવી શકે છે. એપ્લિકેશન કરવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. જે પણ લોકોના હાલમાં લગ્ન થયા હોય તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઈક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.